નમસ્કાર ખેડૂત મિત્રો, આપ બધાનું હાર્દિક સ્વાગત છે પ્રોટેક્ટિવ માઇક્રોબ્સ વતી. હું રાહુલ ભીમાણી, MSc બાયોટેક જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કાગદડી ગામમાં દિલીપભાઈની એક ખેતરે મુલાકાતે આવ્યા છીએ, જેમણે ચણાનું વાવેતર કર્યું છે. તો આવો પહેલા એમનો પરિચય લઈએ. તમારું વડીલ નામ? દિલીપભાઈ નરસિંહભાઈ લીંબાસિયા. દિલીપભાઈ નરસિંહભાઈ લીંબાસિયા, ગામ કાગદડી. તમારો મોબાઈલ નંબર? 96 62 62 37. હવે આપણે જે આ ચણાનું વાવેતર કર્યું છે, આ વેરાયટી કઈ છે? 3 નંબર ચણા છે. અને કેટલા દિવસનો પાક થયો? 2 મહિનાનો પાક થયો. હવે 2 મહિનાના પાકની અંદર આમાં ક્યાંય છોડ પીળો પડે છે? ના, એકે છોડ પીળો નથી પડતો. ખાસ ખેડૂત મિત્રો, અત્યારની અવસ્થામાં જે પીળા પડવાનો પ્રશ્ન છે, એ મેઇન જે ડેફિશિયન્સી છે એ ફોસ્ફરસની છે. તો હવે આપણે આની અંદર આટલા 60 દિવસના ચણાથી આની અંદર આપણે શેનો સ્પ્રે કરેલો છે? એક ફ્લાવરિંગનો ને એક ઈડું. બસ એક ઈયળનો અને એક ફ્લાવરિંગનો. ફ્લાવરિંગમાં આપણે કઈ દવા મારી હતી? પ્રોટેક્ટિવ કંપનીની પ્રોપેનનો રાઉન્ડ આપણે કરેલો છે. કેટલા મિલી મુજબ કરેલો છે? 15 મિલી મુજબ આપણે પ્રોપેનનો રાઉન્ડ કર્યો છે. હવે આ ચણાની અંદર અત્યારે તમને ફ્લાવરિંગ કેવું દેખાય છે? બહુ સારું. અને ઓલ ઓવર ખેતરની અંદર આ રાઉન્ડ રિઝલ્ટ દેખાય છે તમને? આખામાં એવું જ રિઝલ્ટ દેખાય છે. પછી ઈયળનું તમે માર્યું હતું આપણું કિલારો, તો એમાં કિલારોમાં શું રિઝલ્ટ દેખાય છે? ઈયળનો અત્યારે પ્રશ્ન, એક રાઉન્ડની અંદર કોઈ પણ પ્રકારની ઈયળ નથી દેખાતી. તો હવે પછી આપણે આની અંદર શેનો રાઉન્ડ કરવાનો છે પાછો? ફરીથી તમે ખેડૂત મિત્રોને કેવા શું માગશે? મુદ્રા અને પ્રોપેન. મુદ્રા અને પ્રોપેનના રાઉન્ડથી આપણે મગફળીમાં પણ તમે વાપર્યું હતું. અને એક બીજો સવાલ, મગફળીની અંદર આપણે જ્યારે સુકારો, તો આ જ ખેતરનો આપણે વિડીયો દર્શક મિત્રો મૂકેલો છે. મગફળીના સુકારાની અંદર આપણે માસ્ટર કીટ ટ્રાઇકોસ્યુડો NPK વાપર્યું હતું. એ પછીના અનુભવમાં તમને અહીંયા શું કે છે? અત્યારે સુકારો દેખાય છે? ક્યાંય કોઈ છોડ પીળો પડતો હોય, સુકાઈ ગયેલો હોય? કોઈ વસ્તુ નહીં. ખેડૂત મિત્રો, આ એક જાણવા જેવી બાબત છે. ચોમાસાની અંદર વાપરેલું માસ્ટર કીટ કેટલી વાર આપણે વાપરી હતી? એક જ વાર માસ્ટર કીટ આપણે મગફળીની અંદર વાપરી હતી. અને ત્યાર પછી છેલ્લી અવસ્થાએ માસ્ટર કીટ એકવાર વાપરી હતી, સુકારો હતો ત્યારે. તો ત્યારે એ સુકારામાં જે માસ્ટર કીટ વાપરેલી છે, માસ્ટર કીટના બેક્ટેરિયાનું રિઝલ્ટ હાલ પણ તમે જોઈ શકો છો. આખા ખેતર વિક્રમભાઈ એકવાર બતાવજો. ખેતરની અંદર લગભગ ક્યાંય છોડ સુકાતો નથી. બેક્ટેરિયા રહ્યા, એ બેક્ટેરિયા નેક્સ્ટ સિઝનમાં, એટલે કે ચોમાસામાં તમે વાપરેલા છે, એ શિયાળામાં પણ કામ કરશે, જે સુકારા માટે અતિ આવશ્યક વસ્તુઓ છે. તો દર્શક મિત્રોને શું કહેવા માંગશો? કે પ્રોપેન મુદ્રા વપરાય, એકવાર અવશ્ય વપરાય. સરસ, ખૂબ ખૂબ આભાર.